ગામડું ગામ હોય કે સિટીમાં આવેલું કોઈ મકાન, પછી ફ્લેટ કેમ ન હોય, આ બધામાં એક વાત કોમન હોય છે, રૂમ, હોલ કે બેડરૂમમાં આવેલી બારી. આ બારી આપણા જીવનનો એક હિસ્સો બની જતી હોય છે. કેમ કે આ બારીમાંથી આવતું અજવાળું કે પવનની એક લહેરખી એ આપણી પોતાની બની જતી હોય છે. આ બારીમાંથી આપણે કેટલું બધું જોતા હોઈએ છીએ. કેટલી બધી વાતોની લહેર આપણે આ બારીથી કરેલી કે સાંભળેલી હશે. જેમ કે પેલા ભાઈને ત્યાં પારણું બંધાય એવા સમાચાર મળે, તો કોઈના મરણ સમાચાર પણ મળે. કોઈની જાન આવતી કે જતી જોવા મળે, તો કોઈની અંતિમ યાત્રા પણ. આ બારીમાંથી તડકો પણ જોવા મળે અને છાંયો પણ, શુભ પણ જોવા મળે અને અશુભ પણ. તેમજ આ બારીમાંથી અલગ અલગ મોસમ પ્રમાણે આવતો પવન પણ અલગ અલગ હોય છે. શિયાળામાં આવતો પવન એકદમ શીતળતાપૂર્વક ઠંડો પવન હોય, તો ઉનાળામાં બપોર વચ્ચે લૂ પણ વાય અને રાત્રે કલેજાને ઠંડક પહોંચે ને એવી ઠંડી લહેરખી હોય. અને એ જ પવન ચોમાસામાં પાણીની બૂંદોની વચ્ચે ગળાય અને આવતો ભેજભર્યો પણ હોય. આવી રીતે આ બારી આપણા જીવનમાં સુખ અને દુઃખ સર્વેનો હિસ્સો બની રહેતી હોય છે, તેમજ આપણા જીવનમાં આનંદ પ્રસરાવતી રહેતી હોય છે. એવી જ રીતે અમારી ચેનલમાંથી પણ આપણી ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં અમે સુખદ, પ્રેરણાત્મક, જીવનમાં આનંદ પ્રસરાવનારા અને આપ તેમજ આપનો પરિવાર સાથે બેસી અને સાંભળી શકો એવા વિચારોને અમે વિડીયો સ્વરૂપે અમારી ચેનલમાં આપ સમક્ષ પ્રસ્તુત કરી આપના જીવનના આનંદમાં વધારો કરવાના પ્રયાસમાં પાપા પગલી કરવા આવીએ છીએ. તો મિત્રો, અમારા આ નવા પ્રયાસમાં આપ ગુજરાતી બારીની ભીત થવામાં સહયોગી થશો, તેમજ આ બારીમાંથી આવતા વિચારોના પવનને યોગ્ય પ્રતિસાદ આપી ઝીલશો એવી આશા રાખીએ છીએ. રાધે રાધે.